बड़ी खबर आपको बता दें, गोंडल के धुडासिया गांव में एक किसान ने कथित तौर पर पड़ोसियों से लंबे समय से हो रही प्रताड़ना और विवाद से परेशान होकर आत्महत्या कर ली। मरने से पहले किसान महेंद्र भाई ने अपने मोबाइल पर एक वीडियो बनाकर अपनी आपबीती बताई। जी हां, वीडियो में उन्होंने कान्ना माधा, हरेश कांजी, बाला कान्ना, सागर बाला समेत अन्य लोगों पर गंभीर आरोप लगाए। बता दें कि वीडियो में किसान ने आरोप लगाया कि पिछले 4 वर्षों से खेत में पानी की सप्लाई रोकने, ट्रैक्टर का काम बाधित करने और जान से मारने की धमकी देने जैसी घटनाओं से वह परेशान थे। साथ ही उन पर पैसों के लेन देन को लेकर दबाव बनाए जाने का भी आरोप लगाया गया। वीडियो में उन्होंने कहा कि उनका बेटा बेगुनाह है, उनकी कुर्बानी बेकार न जाने दी जाए और आरोपियों को कड़ी सजा मिले। इसके बाद किसान ने कथित तौर पर जहरीला पदार्थ निगल लिया और परिवार को इसकी जानकारी दी। गंभीर हालत में उन्हें पहले गोंडल और फिर आगे के इलाज के लिए राजकोट अस्पताल ले जाया गया, लेकिन अस्पताल पहुंचने से पहले ही रास्ते में उनकी मौत हो गई। मृतक अपने पीछे बुजुर्ग पिता, पत्नी, एक बेटी और 12वीं की परीक्षा दे चुके बेटे को छोड़ गए हैं। सुल्तानपुर पुलिस ने वायरल वीडियो को अहम साक्ष्य मानते हुए मामला दर्ज कर लिया है और सभी आरोपियों को हिरासत में लेकर जांच शुरू कर दी है। देखें खास रिपोर्ट। हेलो भाई, मैं वीडियो बनाऊँ छूँ मारा दुखनो। कान्ना माता, हरेश कांजी, बाला कान्ना, सागर बाला। હું ટ્રેક્ટર ખેતરમાં હાંકતો હોય તો મને ધમકી મારે છે, બંધ કરી દે એટલે હું બંધ કરી દઉં છું। ટ્રેક્ટર હાંકવાનું કે બંધ કરી દે એટલે હું નથી હાંકતો, બંધ કરી દઉં છું। અને કે તું પાણી મારામાં વાર્યું છે એવી ધાક ધમકી આપે ને આજ 3 મહિના થયા મને એવડી ધમકી આપે છે કે રોજ માટે હું એને હમું જોઉં તો મારું આખું શરીર ધ્રુજે છે। અને 3 મહિના થયા મારા ઘર પરિવારે ખાધું નથી ધરાઈને સતત આ જ વિચાર આવ્યા રાખે છે। અને મારું પાણી બંધ કરી દીધું છે, આજ વર્ષો થયા જાતું એ। અને હું વાડીએ આવું એટલે કે બોલાતું નથી, ધોકા લઈને એકા પછી એક પારા માથે બેન ઉષા કર્યા રાખે। હું એને સમજો એટલે બરક્યા કાંઈ પાડી દઉં એવી રીતે ધમકીઓ માર્યા રાખે છે। અને હું જીવી શકું એમ નથી એવી પરિસ્થિતિ મારી થઈ ગઈ છે। એટલે ગામ લોકોને, મારા ભાઈઓને દઈને વિનંતી કરું છું કે મારું આ બલિદાન હું દઉં છું ને એ હેડે ન જાય। અને મને આ જીવવા નથી એમ તો મારા છોકરાનું શું થાય? તમે એટલું તમે વિચાર કરજો કે મારા છોકરાને કનેડગત ન કરે એટલું તમે ધ્યાન રાખજો। અને મારો છોકરો ભોળો છે એટલે એને આ ખેતીમાં કરવા દેતા અને ગમે ત્યાં ધંધે એને ચડાવી દેજો। ગામ લોકોને, ભાઈઓને હું વિનંતી કરું, કારણ કે જો મને એટલી ટોર્ચર કરે આજ 3 મહિના થયા, આમ ગણો તો 4 વર્ષ થયા મને એમ કહે છે કે તું પાણી આમ જવા દે, આમ જવા દે, નકર બંધ કરી દે હો। આ 4 વર્ષ થયા કહે છે। અને મારે એના સાગરના લગ્નમાં વ્યવહાર નહોતો કરવો તો મને પરાયણે ધાક ધમકી મારીને વ્યવહાર કરાવ્યો। મને કે વ્યવહાર કરી નકર આ પાણી બંધ કરી દે હો। એટલે મેં વળી મારા ભાઈને મનાવીને મેં એને વ્યવહાર કર્યો। અને આ 3 વર્ષથી પછી હાઈલું વણ ચોખ્ખું કહી દીધું પાણી લઈ જ નહીં, તાર જ્યાં દોડવું ત્યાં ધોલ લઈ જાય, આ પારો ફૂટશે નહીં। ગમે અધિકારી કલેક્ટર આવીએ તોય આ પારો નહીં ફોડી અમે એવી ધમકી મારીને પારો બાંધી દીધો છે। અને જ્યાં સુધી હું વાડીએ હોય ત્યાં સુધી એ ડોકા કાઢ્યા રાખે હું ઘીરે જાઉં ને તે પછી ઘીરે વાંથી આવે જાય ત્યાં સુધી વાડીએ ને વાડીએ રહીએ અને એને હમું જાઉં ત્યાં મને ધ્રુજારી હસોડે આવી જાય છે।
એ એટલે મારે આમાં શું કરવું ને આ જિંદગી કેમ કાઢવી મારે, એટલે મારા છોકરાઓનું, મારા ઘર પરિવારનું અંધાઈનું ધ્યાન રાખજો. હું ગામ લોકોને વિનંતી કરું છું અને બને એટલો સહકાર દેજો. અને આને બને એટલી ગામ લોકોને હું એટલી વિનંતી કરું છું કે બને એટલી સજા થાય એવી સજા કરાવજો. અને મારું એકનું પાણી બંધ નથી કર્યું, બાજુવાળાનું ભરતનું પાણી બંધ કરી દીધું છે. નીચે વિઠ્ઠલ કાકાનો કજિયો કર્યો તો આજુબાજુવાળા મેં હન થાય કંટાળી ગયા છે અને મારાથી હવે સહન નથી થતું, એટલે હું આ પગલું ભરું છું. એટલે ગામ લોકોને હું વિનંતી કરું છું કે તમે મારું આ બલિદાન દઉં ને એ હેડે નહીં જવા દેતા બાપા. અને મારા છોકરાનું ધ્યાન રાખજો. મારે પગલું ભરતા બહુ વિચાર કરવો પડે એમ છે, પણ નથી મારા જીવાય એમ, એટલે હું પગલું ભરું છું. કારણ કે એને જોઉં ને ત્યાં મારું શરીર આખું ધ્રુજા રાખે, છાતીમાં દબાણ આવે છે. તો મારે આમાં જિંદગી કેમ કાઢવી, વાડીએ કેમ આવવું કયો? એટલે હું આ પગલું ભરું છું. અને અરવિંદભાઈ તમને એ કહું છું કે મારા છોકરાનું ધ્યાન રાખજો, ધંધે ચડાવજો, ખેતીમાં રાખતા નહીં એને. અને મારા ઘર પરિવારનું ધ્યાન રાખજો. અવારનવાર આટો માર્યા રાખજો વાડીએ. બાકી હવે મારાથી આ જીવાય એમ નથી, એટલે હું આ પગલું ભરું છું. અને મારું જીવનનો અંત લાવું છું. અને બને એટલી મદદ કરજો મારા ઘર પરિવારને. અને બને એટલું ઘરનું ધ્યાન રાખજો, મારા છોકરાનું ધ્યાન રાખજો. કારણ કે છોકરો મારાથી ભોળો છે, એ કોઈને તુંય નથી કહી શકી એમ. એ માની યાર કેમ બાંધી શકી? હું નથી બાંધી શક્યો તમારો ટેકો જ તોય તો મારો છોકરો હું બાંધી શકી કયો? એટલે હું આ મારું જીવન અહીં ટૂંકાવું છું, બલિદાન એટલે દઉં છું કે મારું બલિદાન દીધા પછી એનામાં કંઈક સુધારો આવે અને સમજે તો કાલે સવારે મારો છોકરો વાડીએ આવી ગયો એવો થાય. નકર મારો છોકરો વાડીએ નહીં આવી ગયે અને આ જમીન મારે વેચવાની થાય. એટલે હું આ નથી ભરવું તો આ પગલું ભરવા તૈયાર થયો છો. એટલે હું ગામ લોકોને અને મારા ભાઈઓને, કુટુંબને અંધાઈને વિનંતી કરું છું કે આ ધ્યાન રાખજો મારા ઘરનું. અને આ વિડીયો એટલે બનાવું છું કાલે સવારે આ બીજાને ન નડે. તમે બને એટલી અને આકરામાં આકરી સજા થાય એવું કરજો ગામ લોકોને. અને અવારનવાર મારી વાડીએ આવીને ટ્રેક્ટર લઈને આવે અને હાથી જોડાવીને લઈ જાય ને હાંકી નાખે, પૂછે નહીં. અને એમ કહું ભાઈ હુકામ જોડાવ્યું તો એમ કે મારે બાંધે છે કે ભાઈ જોડાવે તાર થાય કરી લે. અને એના ખેતરમાં ટ્રેક્ટર ન વારે છતાંય મારા ખેતરમાં આવીને ટ્રેક્ટર વારે અને મારાથી કાંઈ કહેવાતું નથી, એવડો ત્રાસ છે. અને મારું પાણી આજ વર્ષો થયા જતું એને બંધ કરી દીધું છે. અવારનવાર એ પારા માટે ધૂળ હજી ઠેલવા રાખે છે, આટો મારે છે. ઓલો ભાભો હજી લાઈન દોરી દે, આ છોકરાઓ એનું પાલન કરે છે. સવારમાં ભાભો હતું કહી જાય, આ છોકરાઓ એનું પાલન કરી અને એ પારો કે નહીં ફોડી એમ ચોખ્ખી જ ધમકી મારે છે કે પારો ગમે એ કલેક્ટર આવી તો એમ ફોડશું નહીં અને જેને જે કરવું એ કરી લઈએ, બાકી અમે મેકશું નહીં તને. અને બહુ આડાવરો થાય તો તારા છોકરાને અમે નહીં છોડી એવી ધમકી મારે છે. અને એ 4 જણા છે, તો મારે એને કેમ પૂગવું? અને મારે એવી પરિસ્થિતિ નથી કે એને અરે બાંધી વરું કે સામનો કરી વરું. એટલે હું આ પગલું ભરું છું અને મારું આ બલિદાન હેડે જવા દેતા નહીં. હું ગામ લોકોને વિનંતી કરું છું મારા ઘર પરિવારનું ધ્યાન રાખજો. બસ એટલું હું કહીને આ છેલ્લા શબ્દો મારા વિરામ લઉં છું.